નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખાડી યુદ્ધની શરૂઆત થયા પછી ઈરાન ઉપર અમેરિકા અને ઇઝરાયલના હુમલાઓ થયા પછી જે પ્રમાણેની ધારણા રાખવામાં આવતી હતી કે ક્રૂડ ઓઇલના ભાવ અને ગેસના ભાવમાં વધારો થશે, એની શરૂઆત થઈ ગઈ છે। આંતરરાષ્ટ્રીય બજારની અંદર આજે ક્રૂડ ઓઇલનો ભાવ $100 પાર થઈ ગયો છે પ્રતિ બેરલ। $114 થી $118 ભાવ થઈ ગયા છે, જે $70 આજુબાજુ ભાવ હતા, એટલે ઓલમોસ્ટ 40 થી 50% ભાવ વધારો થઈ ગયો છે એમ કહી શકાય। તો આને કારણે આવનારા દિવસોની અંદર પેટ્રોલ, ડીઝલ અને ગેસની કિંમતોમાં વધારો થઈ શકે છે। આ ભાવ વધારો આવનારા દિવસોમાં આપણા ઉપર અસર કરવાનો છે, આપણા પોકેટ ઉપર અસર કરવાનો છે, પરંતુ અહીંયા સમજવાની એ પણ જરૂર છે કે રશિયાથી આવતું ક્રૂડ ઓઇલ અને અન્ય વિકલ્પોમાંથી આપણે જે ક્રૂડ ઓઇલનો સ્ટોક કર્યો છે એના કારણે અત્યારના તબક્કે સરકારે ઓઇલ કંપનીઓ, જે આપણી દેશની ઓઇલ કંપનીઓ છે, એને એવી સૂચના આપી છે કે હમણાં એમણે એમનું નફાનું માર્જિન પણ ઓછું કરીને કોઈ પણ ભોગે પ્રજાની ઉપર પેટ્રોલ, ડીઝલનો કે ગેસનો ભાવ વધારો ઝીકવાનો નથી। એટલે હમણાં બધી જ પરિસ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ જો આ યુદ્ધ લાંબુ ચાલશે અને ક્રૂડ ઓઇલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારની અંદર સતત કૂદકે ને ભૂસકે વધતા રહેશે તો એની અસર આવનારા દિવસોમાં આપણા ઉપર પડી શકે છે। હાલના તબક્કે પેનિક થવાની જરૂર નથી। ક્રૂડ ઓઇલનો પૂરતો જથ્થો હોવાને કારણે પેટ્રોલ અને ડીઝલ પૂરતી માત્રામાં દરેક લોકોને મળી રહ્યું છે।